નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આપ સૌ જાણતા જ હશો કે અક્ષય કુમારે બોલિવૂડની અંદર અનેકો સુપરહિટ ફિલ્મો આપી છે અને પોતાના સ્ટન્ટ અને પોતાના અભિનય દ્વારા ખેલાડી કુમાર તરીકે જાણીતા છે। અક્ષય કુમારે ગુજરાતી ફિલ્મો પણ કરી છે, એની આજે તમને આપણે વાત કરવાના છીએ, તો આ વિડીયોમાં તમે અંત સુધી બનાવી રહેજો। તો દોસ્તો, અક્ષય કુમારને એમની અંદર લાવવાનું શ્રેય આપણા જાણીતા રાઇટર ડિરેક્ટર એવા કેશવ રાઠોડ સાહેબને જાય છે, કેમ કે એમણે અનેકો બોલિવૂડમાં સુપરહિટ ફિલ્મો લખી છે। મરાઠીમાં સુપરહિટ ફિલ્મો લખી છે, બંગાળી, ભોજપુરી, રાજસ્થાની અનેકો ભાષામાં એમણે ફિલ્મોનું રાઇટિંગ કર્યું છે અને ખૂબ સુપરહિટ ફિલ્મો પણ એમણે આપી છે। દોસ્તો, આ ફિલ્મ 2000માં આવી હતી, ચુંદડીની લાજ, અને આ ફિલ્મની વાત કરવામાં આવે તો ગુજરાતનું ગૌરવ એવા કેશવ રાઠોડ સાહેબે આ ફિલ્મને ડિરેક્ટ કરી હતી, જે અગાઉ ધૂળકી તારી માયા લાગી જેવી સુપરહિટ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપી હતી। તો દોસ્તો, ચુંદડીની લાજ ફિલ્મની અંદર બોલિવૂડમાંથી ગણેશ આચાર્ય, જોની લીવર, અક્ષય કુમાર, નમ્રતા શિરોડકર જોવા મળ્યા હતા અને છોકરા નામનું સોંગ આ લોકોએ કર્યું હતું અને આના કોરિયોગ્રાફર તરીકે આપણા ગણેશ આચાર્ય હતા, જે બોલિવૂડના બહુ મોટા કોરિયોગ્રાફર માનવામાં આવે છે। તો દોસ્તો, આ ફિલ્મ કોણે કોણે જોઈ છે અને આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટ દ્વારા અમને અવશ્ય જાણ કરજો।